માથા ભારે તો બેન આ કાયદો આપણો એવો એટલે માથા ભારે થઈ જાય ને, તો માથા ભારે હોય કોણ? એ લોકો આયોજકો છે, સનાથલના છે, એટલે એ લોકોએ આ વસ્તુ કરી જયારે ખાના ઉપર એટલે ખાનાનો મને ફોન આવ્યો કે ભાઈ આ લોકો ગાડી ઉભી રાખી, કાચ ફોડ નાખ્યો, ગાડીની ચાવી લઈ લીધી અને ગાડી લઈને વી ગયા એ લોકો. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડના ડ્રાઈવર ઉપર જે મિત્રો કાનાભાઈ તેમનું નામ છે ને તેમના જ ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેવતભાઈ ખવડનું અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે તેમના મિત્રો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા હતા. તારીખ 20ના રોજ મિત્રો વાત કરી તો તેમના ડ્રાઈવર જે રાત્રે મિત્રો વાત કરી તો ગાડી લઈને જતા હતા, તેની અંદર ભાઈ દેવતભાઈ ખવડ હાજર નહોતા, પરંતુ મિત્રો વાત કરી તો તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને હવે ભાઈ દેવતભાઈ ખવડ કોલ રેકોર્ડિંગની અંદર એવું કહે છે કે મારી આ ફરિયાદ છે એ પોલીસ સાહેબ લેતા નથી. હવે મિત્રો શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળેલી છે, આગળ તમને બધી જ જાણકારીઓ બતાવવા જઈ રહ્યો છો. પણ એની પહેલાં ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં જોવા મળી જતા હોય છે. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર રહેતા હોય છે. હવે મિત્રો વાત કીધો એક સાથે 2 ડાયરાઓ લઈ લીધા હતા, પરંતુ મિત્રો દેવતભાઈ ખવડનું એવું પણ કહેવું છે કે એક સાથે બે ડાયરાઓ લીધા હતા, પરંતુ મિત્રો વાત કીધો બંનેની અંદર હું હાજર રહ્યો હતો. પરંતુ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે એ મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડ પાછળ મિત્રો પડી ગયા છે. તેમાંથી 3 લોકો એ હુમલો કર્યો હતો મિત્રો ડ્રાઈવર ઉપર. હવે આ ડ્રાઈવર મિત્રો દેવતભાઈ ખવડના હતા અને મિત્રો વાત કીધો તેના ગાડીના કાચ પણ તોડી નાખ્યા છે. અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. તો હવે મિત્રો આ જાણકારી વિશે તમે શું કહેશો? મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ છે એ વિરોધની અંદર ક્યાંક ને ક્યાંક રહેતા હોય છે, પરંતુ મિત્રો વાત કીધો હવે ભાઈ મોરો હવે તેની સાથે આ થઈ રહ્યું છે. તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારતને. આ વિડીયોને બંને એટલો શેર કરવાનું ભૂલતા નહીં.